હવે તમારું નામ સંગ્રામસિંહ સાચું, પણ એટલું યાદ રાખજો, સંગ્રામ તો હવે શરૂ થશે. અરે ખરા ખરીનો ખેલ તો ત્યારે આવશે જ્યારે આપણો માણેક જુવાન થશે. મારું માનો ને તો એ જ ગુરુના આશ્રમમાં આપણા માણકાને મોકલી દો, એટલે નાનપણથી જ બંનેના મનમેળ જામી જાય આપણી જેમ. વાહ માનકુંવર વાહ, ક્યારેક તારું ભેજું હાલે છે. સોના જેવી વાત કરી. રાજકુમારી સાથે માણેકને પણ રાજકુમાર જેવી તાલીમ અપાવી દે. કાલે સવારના એને તું તૈયાર કરી રાખજે. સવારના શું, અટાણથી તૈયાર કરી નાખું. અને આરે આરે તમારી પેલી નાનપણની કટાઈ ગયેલી તલવાર છે ને ઈ બંધાવી દો. તલવારની વાત ક્યાં કાઢી તે પાછી? તમે તો નથી વાપરી, છોકરાને તો વાપરવા દો. બોલતી નહીં. રાજકુમાર છે એનો અર્થ એ નહીં કે આશ્રમમાં તું મનમાની કરી શકે. વિદ્યા શીખવી હોય તો અહીંના કડક નિયમોનું પાલન કરવું પડશે. ફરીવાર જો તારી ફરિયાદ આવી છે તો તે જ ઘડીએ કાઢી મૂકીશ. પરશુરામજી. ઓ સંગ્રામસિંહ. હા ગુરુજી, પ્રણામ. આ છે રાજકુમારી માલણદે અને આ છે મારો દીકરો માણેક. આ બંનેના જતનની જવાબદારી મારા શ્રી આપને સોંપી. જતન તો કરશે જ જતારો સિંહ, હું તો માત્ર નિમિત્ત છું. તમે તો જુઓ છો કે આ આશ્રમમાં અનેક રાજકુમાર અને રાજકુમારીઓ શસ્ત્ર વિદ્યા શીખી રહ્યા છે. આજથી આ બંને પણ મારા શિષ્ય છે. દીકરા, ગુરુજીને પ્રણામ કરો. આવો. આયુષ્યમાન આયુષ્યમાન. આવતીકાલે તમારી તાલીમનો પ્રથમ દિવસ. સરસ, બહુ સરસ. શાબાશ બેટી શાબાશ. તલવારબાજી તો તું પૂર્ણપણે શીખી ગઈ છે. આશીર્વાદ. હવે આવતીકાલથી ધનુર્વિદ્યા શરૂ થશે. આજે મારું કામ તમામ રીતે પૂર્ણ થયું છે. હવે તું એક સંપૂર્ણ લડવૈયો બની ચૂકી છે. માધવ. જી ગુરુજી. આજે જઈને મહારાજને સંદેશો પહોંચાડી દો. પરશુરામજીનો સંદેશો આવ્યો છે. રાજગુરુજી, તો એ સંદેશાને ઊંચા અવાજે બધા જ દરબારીઓ સાંભળી શકે એમ સંભળાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. મહારાજા ધીરાજ જસવંત સંઘનો જય હો. મહારાજ, આપની આજ્ઞા અનુસાર રાજકુમારીને વર્ષો સુધી એવી આકરી તાલીમ આપીને તૈયાર કરી છે કે હિન્દુસ્તાનના કોઈ પણ રાજકુમાર સાથે જંગ ખેલી શકે એટલી બહાદુર અને બાહોશ પુરવાર થઈ છે. અરે એને જોઈને તમે એ પણ ભૂલી જશો કે ભગવાને તમને દીકરી આપી છે કે દીકરો. રાજકુમારીએ બધી જ કસોટીમાંથી પાર ઉતરીને એક રાજકુમારને છાજે એવો દેખાવ બધી જ તાલીમમાં કરી બતાવ્યો છે. હવે તો એના મનને તલવારના ખણકાટ અને ઘોડાઓના હણહણાટ જ હરી શકે એમ છે. આ તમામ ગુણોને નજરો નજર જોવા જો તમારી અને રાજમાતાની આંખડી તરસતી હોય તો રાજકુમારી માલણદેને રાજમાં પધારવાની પરવાનગી આપશો. ગુરુ પરશુરામ. વાહ પરશુરામ વાહ. સેનાપતિ સંગ્રામ સંઘ, રાજકુમારી માલણદેને માલણ દેશની રાજકુમારીને છાજેવા માન મર્તબા સાથે રાજનગરમાં લાવો. ના મહારાજ ના, માલણને મારી સામે એકાએક ન લાવતા. 15 વર્ષ થયા જે માનું હૈયું એને જોવા તલસી રહ્યું છે. એની આંખો એકાએક માલણને નહીં જોઈ શકે. કોણ જાણે કેવી થઈ ગઈ હશે, એનો અવાજ કેવો બદલાઈ ગયો હશે, એ કેવી રીતે મને માં કહીને બોલાવશે. ના મહારાજ ના, મારું નાજુક હૈયું આટલી ખુશી સહન નહીં કરી શકે મહારાજ, નહીં કરી શકે. ઠીક છે રાણી, જેવી તમારી મરજી. તમારી ઈચ્છા અનુસાર રાજકુમારી જેવી રાજનગરના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશશે ત્યારથી માંડી ક્ષણે ક્ષણની માહિતી તમને દાસીઓ દ્વારા પહોંચાડવામાં આવશે. લાગે છે માલણની સવારે આવી ગઈ છે મહારાજ.
રાજમાતા મિનળ દેવીનો જય હો, રાજમાતા મિનળ દેવીનો જય હો. શું ખબર લાવી છે ચંપા? રાણીમાં રાજકુમારીએ રાજનગરમાં પ્રવેશ કરી લીધો છે અને રાજમહેલ તરફ તેઓ આગળ વધી રહ્યા છે. રાણીમાનો જય હો. રાણીમા, રાજકુમારી એક રાજકુમારને છાજે એવો પોશાક પહેર્યો છે, પોતાના વાળને ખુલ્લા મૂક્યા છે અને છતાથી ઘોડા ઉપર બેસીને આગળ વધી રહ્યા છે. રાણીમા, રાજકુમારી રાજમહેલના આંગણામાં આવી પહોંચ્યા છે અને એમના પર ફૂલોનો વરસાદ વરસી રહ્યો છે. રાણીમાનો જય હો. રાણીમા, રાજકુમારી હવે રાજ દરબારમાં આવીને મહારાજને ભેટી પડ્યા છે. રાણીમાનો જય હો. મહારાજે એમને ચૂંટી દીધા છે અને રાજગુરુએ આશીર્વાદની છડીઓ વરસાવી. 100 વર્ષની થાય છે દીકરી. રાણીમા, રાજકુમારી આપણા ઓરડા તરફ આગળ વધી રહ્યા છે. શું જોઈ રહી છે તને? બેટા, વર્ષો થયા આંખ તને જોવા તરસી રહી હતી, આજે તરસ મીઠાવા દે બેટા. માલણ દીકરી, માલણ બેટા. બેટા, મેં તો એક માના હૃદય પર પથ્થર મૂકી તારી યાદમાં 15 વર્ષ કેમ વિતાવ્યા એ તો મારું મન જ જાણે છે દીકરી. પણ ત્યાં માં વગર તારી હાલત કેવી હશે એ હું જાણી શકું છું બેટા. માં, તલવારોની ખણકાર અને ઘોડાના ડાબલાઓની ધમાલમાં તમારી યાદમાં આસુડા પી પીને તમારી દીકરીએ 15 વર્ષ વિતાવી નાખ્યા. માં, બેટા. હા માં, હવે તો મારી નજર સામેથી તને ક્યારેય દૂર નહીં કરું માલણ, ક્યારેય દૂર નહીં કરું. રાણીમા, મારા શ્રીએ જાહેરાત કરી છે કે આવતીકાલે નવા સેનાપતિની સોગંદ વિધિ છે અને રાજકુમારી બાનું જાહેર જનતા સમક્ષ પ્રથમ આગમન. રાજગુરુજી, પ્રજાજનો, અને હવે વર્ષો થયા જેને જોવા આપણી આંખો તરસી રહી છે, જેને સાંભળવા આપણા કાન અધીરા થયા છે, એ માલણ દેશની રાજકુમારી માલણ દેશ આજે પ્રજા સમક્ષ પહેલી જ વાર હાજર થશે. બોલો રાજકુમારી માલણ દેનો.
રાજનગરના એક સામાન્ય માનવીના હાથમાં એટલી તાકાત નથી કે રાજકુંવરીને એનો રૂમાલ આપી શકે. તાકાતનો પરચો તો મેદાને પડીએ ને તઈ ખબર પડે. તારી આ હિંમત! માણેક સાંગ, આજના શુભ પ્રસંગે કોઈનું લોહી રેડાય એ અમને પસંદ નથી. જા જુવાન જા. આ સેનાપતિ, આ ઘોડેસવાર છે કોણ? મહારાજ, એ જ મારો દીકરો માણેક, આ રાજનો થનાર સેનાપતિ. ઓહ, પ્રજાજનો, આજનો દિવસ આપણા સૌને માટે ખૂબ જ આનંદનો દિવસ છે અને એ આનંદને હંમેશને માટે વધુ યાદગાર બનાવવા મહારાજશ્રીએ આજે જાહેર કર્યું છે કે સેનાપતિ સંગ્રામ સંઘ આજથી રાજના દિવાન બનશે અને એમની જગ્યાએ નવા સેનાપતિ તરીકે એમના દીકરા માણેક સંઘને નીમવામાં આવશે. પ્રજાજનો, હું માલણ દેશના મહારાજના સૂર્યવંશી વંશની આ તાતી તલવારના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઉં છું કે આ જીવન હું રાજ્યને વફાદાર રહીશ. હું જીવીશ તો પણ આ રાજ્યની રક્ષા માટે અને મરીશ તો પણ આ રાજ્યની રક્ષા માટે. પ્રજાજનો, આવતીકાલે આ જગ્યાએ એક હેરતભરી હરીફાઈ આપ સૌને પ્રથમ વખત જ જોવા મળશે. રાજ્ય તરફથી આપ સૌને નિમંત્રણ છે. બોલો મહારાજા ધીરાજનો.